નમસ્કાર, કેમ છો? શિક્ષણ જ કલ્યાણના ફેસબુક લાઈવના અપડેટમાં તમામનું સ્વાગત છે. સમય છે અત્યારે આપણા ભારતના સૌથી મોટા અનાથ બાળકોના ઘરનું, જે આપ તમામ મિત્રો સારી રીતે જાણો છો કે સમગ્ર ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર આપણે બનાવવા જઈ રહ્યા છીએ, જ્યાં આગળ 2000 બાળકો રહેવાના છે. 2000 બાળકો દરરોજ જમવાના છે અને 2000 બાળકો ધોરણ 1 થી લઈને કોલેજ સુધીનું મફતમાં અભ્યાસ કરવાના છે. તો એ જગ્યાના અપડેટની અંદર કેટલે કામ પહોંચ્યું છું એ માટે તમને આ વિડીયોના માધ્યમથી અપડેટ બતાવી રહ્યા છીએ. તો વિડીયોને શેર કરજો. હાલ ફેઝ 3 નું કામ ચાલુ છે. ફેઝ 3 નું કામ અત્યારે પ્રગતિ પર છે. અત્યારે કોલમો ભરવાની કામગીરી પ્રગતિ પર છે અને કોલમો કઈ રીતે ભરી રહ્યા છે એ એક નજારો તમે જોઈ શકો છો. ખૂબ જ મજબૂતાઈ વાળું કામ ભારતના સૌથી મોટા શિક્ષણ જ કલ્યાણ સંકુલની અંદર થઈ રહ્યું છે. બોક્સ જાળીની અંદર જાળી તમે જોઈ શકો છો કે આપણે 10 માળ 12 માળ બી બનાવીએ તો ચિંતા નથી. હાલાકી આપણે અત્યારે 6 માળની બિલ્ડિંગ બનાવવાની છે અને ફેઝ 3 નું અત્યારે કોલમો ભરવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે. બધા જ લોકો મસ્ત મજાનું કામ કરી રહ્યા છે અને અત્યારે કોલમો ગોઠવવાની કામગીરી ચાલુ છે, સાથે જ કોલમો ભરવાની કામગીરી ચાલુ છે. તો આ જે કોલમો ગોઠવવાના છે ટોટલ 26, પેલી બાજુ 26 થઈ ગયા છે, આ બાજુ 26 થઈ ગયા છે. આ ફેઝ 3 છે અને સામે જે ટ્રેક્ટર દેખાઈ રહ્યો છે એ બાજુ ફેઝ 4 આવશે. તો તમે જોઈ શકો છો કામ અત્યારે કઈ રીતે કયા સિસ્ટમથી થઈ રહ્યું છે. ખૂબ જ મહેનત, ખૂબ જ મશીનરી અને ખૂબ જ મોટા પ્રમાણની અંદર મટીરિયલથી આ ભારતનું સૌથી મોટું 1 નંબરનું તમામ સુવિધાઓથી સજ્જવાળું ઘર બનવા જઈ રહ્યો છે, જ્યાં બની રહી છે 2000 બાળકોની હોસ્ટેલ, સાથે જ બની રહ્યું છે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સાથે જ બની રહ્યું છે ધોરણ 1 થી 12ની સ્કૂલ. એટલે તમામ વસ્તુઓ એક જ કેમ્પસની અંદર કોઈ હોય તો એ આવવાનું છે શિક્ષણ જ કલ્યાણ. અને આ બધું જ નિઃશુલ્ક છે. 1 પણ રૂપિયાની ફીસ લેવામાં આવવાની નથી. 1 પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવવાનો નથી. બધી બાજુ અત્યારે બ્રિક પણ એટલી બની રહી છે. ઈંટોનું કામ આપણું પૂરજોશમાં ચાલુ છે, કારણ કે સમગ્ર આખા આ પ્રોજેક્ટની અંદર જેટલી બી ઈંટો વપરાવાની છે એ બધી જ ઈંટોનું પ્રોડક્શન આપણા ત્યાં પોતાનું જ બની રહ્યું છે. અને આપ જાણો છો કે આપ મિત્રોના સહકારથી આપણે ઈંટોનું આખું એક મશીન વસાવ્યું છે અને અત્યારે લગભગ 3-3.5 લાખ ઈંટો બની ચૂકી છે. ટોટલ આપણે 50 લાખ ઈંટોની જરૂર છે અને એનું કામ અત્યારે પ્રગતિ પર છે. અને 1 નંબર આપણું પોતાના પ્રોડક્શનથી, પોતાની ડિઝાઇનથી અને પોતાના મટીરિયલ પ્રમાણે મસ્ત રીતે જોરદાર ઈંટોનું પ્રોડક્શન અત્યારે બની રહ્યું છે. તમે જોઈ શકો છો પાછળ પ્લાન્ટ છે જ્યાં આગળ ઈંટો બની રહી છે. એટલે બધું જ વસ્તુ પ્રોપર સિસ્ટમથી કામ થઈ રહ્યું છે. બધું જ પ્રોપર વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. અત્યારે જરૂર છે ખૂબ અર્જન્ટ સિમેન્ટની, કારણ કે દરરોજ 500 થેલી સિમેન્ટ વપરાય છે. 500 થેલી સિમેન્ટ વાપરવા માટે રોજ આપણે 500 થેલીની સમસ્યા છે. અત્યારે આપણી પાસે 500 થેલી આજે મંગાવ્યો છે, પણ આજે અત્યારે પોઝિશન છે ફેઝ 1 તમે જોઈ શકો છો. ફેઝ 1 નું કામ પૂર્ણ થઈ ગયું છે. ફેઝ 1 અત્યારે પૂર્ણ છે. ફેઝ 2 પણ પૂર્ણ થઈ ગયો છે કામ અને અત્યારે ચાલી રહ્યું છે ફેઝ 3 નું કામ. અત્યારે માટી પૂરણનું કામ ચાલુ છે, પાણી અંદર આપવામાં આવી રહ્યું છે અને કોલમો બધા જ ફેઝ 2 ના બહાર આવી ચૂક્યા છે. અને આ જે બાંધકામ છે એ ટોટલ 6 માળનું થવાનું છે અને ખૂબ હેવી, ખૂબ વિશાળ બાંધકામ થવા જઈ રહ્યું છે. અત્યારે પાણી આપીને આ બધા કોલમો બેસાડવાની કામગીરી ચાલુ છે. આ બધા જ કોલમો બહાર આવી ચૂક્યા છે. જોઈ શકો છો કેટલું મોટું આ બાંધકામ બની રહ્યું છે. એનો અંદાજો તમે લગાવી શકો છો. આની સાઈઝ છે આ બિલ્ડિંગની 150 ફૂટ બાય 150 ફૂટ. આ જે બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો એ બિલ્ડિંગ બની રહી છે 150 ફૂટ બાય 150 ફૂટ. એટલે અને એવા 6 માળ એની એક બિલ્ડિંગ, પછી 150 ફૂટ બાય 60 ફૂટની 3 માળની એક કોલેજ, વળી પાછી 150 ફૂટ બાય 80 ફૂટની 3 માળની એક સ્કૂલ. એટલે ટોટલ જે કન્સ્ટ્રક્શન થવાનું છે 1,78,000 સ્ક્વેર ફીટનું બાંધકામ છે. એટલે એનો અંદાજિત ખર્ચ
28 થી 30 કરોડ રૂપિયા, 26 થી 30 કરોડ રૂપિયાની આસપાસનો છે. એના કરતાં પણ વધારે ખર્ચ છે. આ તો ખાલી બેઝિક વસ્તુની વાત કરી, પણ અત્યારે આપણે ખૂબ અર્જન્ટલી જરૂર છે સિમેન્ટની, અને એ સિમેન્ટની જરૂર છે 3000 બેગ. એટલે આ વિડીયોના માધ્યમથી જ્યાં સુધી મારો આ વિડીયો પહોંચી રહ્યો છે, તમામને અપીલ કરું છું કે 500 રૂપિયા આપવાવાળા માત્ર 2500 લોકો મળી જાય, 2400 લોકો મળી જાય તો એ 3000 બેગ સિમેન્ટનું કામ થઈ જાય. એ સિવાય રેતી અઢળક પ્રમાણમાં જોઈએ છે. કેટલી ગાડીઓ જોઈએ એનો અંદાજો લગાવવો અઘરો છે. 30 ગાડીથી વધારેની રેતીની જરૂર છે અર્જન્ટમાં. ખાલી આ ખાડામાં લગભગ 12 થી 13 ગાડી કપચીની જરૂર છે, એ ખાલી આ માત્ર આ ખાડાના. એ સિવાય સ્ટીલ પણ મોટા પ્રમાણની અંદર છે. એ સિવાય લેબર પણ, બધું આપણે અત્યારે સાઈડમાં રાખીએ છીએ. પણ અર્જન્ટમાં અત્યારે માત્ર આપણે સિમેન્ટની અપીલ કરી રહ્યા છીએ. અને આ વિડીયોના માધ્યમથી તમામ લોકોને અપીલ કરું છું કે જે મિત્રો સક્ષમ છે એ મિત્રો આ કામ માટે મા બાપ વગરના 2000 બાળકોના ઘર, મા બાપ વગરના 2000 બાળકોની કોલેજ અને સ્કૂલ માટે સહયોગની જરૂર છે. તો જેનાથી જે સહયોગ થાય એ અચૂક કરજો. કોઈ સક્ષમ મિત્રો હોય 11000 રૂપિયા આપી શકે તો પ્લીઝ આપજો, આજે બહુ જરૂર છે. કોઈ 1 લાખની મદદ કરવા માંગે તો પણ છે. અને આ 26 કરોડ રૂપિયા કોઈ એક દિવસમાં કે એકાદ વર્ષમાં કે એક મહિનાની અંદર શક્ય નથી થવાના. ટીપે ટીપે સરોવર ભરવાનું છે. એટલે ખાસ તમામ લોકોને અપીલ કરું છું કે આજથી જ આવતા 6 દિવસ સુધી આનું ભરવાનું કામ ચાલવાનું છે. એટલે રોજ 500 બેગ સિમેન્ટની જરૂર પડવાની છે, 3000 બેગ સિમેન્ટની જરૂર છે. આશા રાખું છું કે આવતા 6 દિવસમાં આપણને આનું સહયોગ પ્રાપ્ત થઈ જશે. તો જેટલા પણ મિત્રો સુધી વિડીયો મારે પહોંચી રહ્યો છે, 500 રૂપિયો એક અચૂક તમારું યોગદાન આજે આપજો. ફોન પે, ગૂગલ પે અને પેટીએમ નંબર છે 876888088. સહકારની આશા રાખું છું. મને પૂર્ણ વિશ્વાસ છે કે અત્યારે જે 1000 મિત્રો જોઈ રહ્યા છે એ મિત્રો ફક્ત વિડીયો શેર કરે. જે પૈસા ના આપી શકે વિડીયો શેર કરજો, અથવા કોઈ એવા 2 વ્યક્તિને ફોન કરીને કહેજો કે મહિપતસિંહને 500 રૂપિયાની જરૂર છે. એવા 2 મિત્રો પાસે 500 રૂપિયાનું યોગદાન અપાવશો, એ પણ તમારો સહયોગ જ ગણાશે. અને જે પણ સક્ષમ મિત્રો છે પ્લીઝ 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 3000 બેગ સિમેન્ટની ખૂબ અર્જન્ટ જરૂર છે. બાકી બધું મેનેજ કરી રહ્યો છું. રેતી મેનેજ કરી રહ્યો છું, કપચી મેનેજ કરી રહ્યો છું, રોકડ મજૂરી મેનેજ કરી રહ્યો છું, સ્ટીલ મેનેજ કરી રહ્યો છું. કંઈ પણ ભોગે, કંઈ પણ હિસાબે આપણે કરી રહ્યા છીએ કામ. પણ તમારી પાસે માત્ર સિમેન્ટની અપેક્ષા છે અત્યારે. તો પ્લીઝ 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 501 રૂપિયો કન્ટ્રીબ્યુશન આજે તમારે આપવાનું છે. ખૂબ ખૂબ આભાર. અને પ્લીઝ તમામ મિત્રો મને મદદ કરજો. ધન્યવાદ.